ડૉક્ટર મનમોહન સિંહ, આખો દેશ એમને યાદ કરી રહ્યો છે અને યાદ કરતાની સાથે જ એમના એ નિર્ણયોને યાદ કરાઈ રહ્યા છે જે નિર્ણયો ગૌણ થયા હતા જ્યારે રાજનીતિક યુદ્ધનો સમય હતો. રાજનીતિક યુદ્ધો જ્યારે થાય છે, ચૂંટણી થાય છે, ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે જે વિપક્ષમાં છે, જેણે સત્તા પર આવવું છે, એ સરકારની પ્રશંસા કરીને સરકારમાં નહીં આવી શકે. એણે જ્યારે સત્તા મેળવવાની છે ત્યારે જે તે વ્યક્તિ અને પદે કરેલી એવી ભૂલો ગણાવવાની છે અથવા એ નિષ્ફળતાઓ વિશે વાત કરવાની છે જે એ સુધારવા માંગે છે અને એ સુધારવા માટે તક માંગી રહ્યા છે દેશની જનતા માટે. પરંતુ કમનસીબે આપણે ત્યાં માત્ર ટીકાઓ મુદ્દાસર નથી થતી, આપણે ત્યાં વ્યક્તિના અંગત ચરિત્ર સુધી વાતો પહોંચી જાય છે. અને ડૉક્ટર મનમોહન સિંહને મૌની બાબા કહીને એટલી બધી વાર ચીડવવામાં આવ્યા. એના પછી દેશની સંસદમાં પણ વારંવાર ડૉક્ટર મનમોહન સિંહ પર ઘણી બધી ટિપ્પણીઓ કરવામાં આવી. જો કે દરેક વખતે એમણે જવાબો આપવું પસંદ નહોતું કર્યું. એ ક્યારેય આ પ્રકારની વાતોના જવાબ નહોતા આપતા. હા, એ જવાબ આપતા હતા પત્રકાર પરિષદોમાં જ્યારે પત્રકારો પ્રશ્ન કરતા હતા. જાન્યુઆરી 2014 એ આ દેશના ઇતિહાસની એ છેલ્લી ઘટના છે કે જ્યારે પ્રધાનમંત્રીએ પત્રકાર પરિષદ કરી હોય. આ પ્રકારની પણ ઘટનાઓ થતી હતી આ જ દેશમાં, પણ એ વાતને ખાસો લાંબો સમય થઈ ગયો છે. જ્યારે એમના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે આખા દેશમાંથી એ ફરિયાદો જોવા મળી. ઘણા બધા લોકો કે જે એમના જીવતે જીવે અફસોસ વ્યક્ત કરી ચૂક્યા હતા કે એમની એક મર્યાદાને ઓળંગીને ટીકા કરવામાં આવી. ટીકાને પાત્ર બને છે પ્રધાનમંત્રી. જ્યારે તમે પદ પર છો ત્યારે તમારી ટીકા થશે જ. એટલે ડૉક્ટર મનમોહન સિંહનો મૃત્યુનો સમય છે ને એટલે જ બહુ જ સ્વાભાવિક રીતે માત્ર એમની સફળતાની વાતોને કહાનીને જ મૂકવામાં આવશે. એમની નિષ્ફળતા વિશે કોઈ આજે વાત નથી કરવાનું. એમના સારા નિર્ણયો અને એમણે જે કર્યું એને જ યાદ કરવાના છે બધા જ. પણ એ જ્યારે હતા ત્યારે એમની એ ટીકા કારણોસર મર્યાદિત ન રહેતા ખૂબ વ્યક્તિગત પ્રહારો એમના પર કરવામાં આવ્યા હતા. ખૂબ બધા મીમ પણ બન્યા હતા. જો કે એક સમયે મીમ બનાવવાવાળા લોકોએ પણ આજે પ્રશંસા કરી. એનો મતલબ એ કે કદર થતી હોય છે. ડૉક્ટર મનમોહન સિંહ એ 8 વાગ્યાની આસપાસ એમના ઘરમાં બેભાન થયા. દિલ્હી એમ્સમાં એમને લઈ જવામાં આવ્યા અને એમ્સે રાત્રે એમના બુલેટિનમાં ઓફિશિયલી જે જાણકારી આપી અધિકારિક રીતે રાત્રે 9:51 એમણે અંતિમ શ્વાસ લીધા. એક સમયે એમની સુરક્ષામાં ખૂબ નજીક રહેનારા વ્યક્તિએ પણ પોસ્ટ મૂકી છે અને એમાં પોસ્ટમાં એમણે લખ્યું છે કે હું ખૂબ નજીક હતો એટલે મને ખબર છે કે પ્રધાનમંત્રીના કોન્વોયમાં કાફલામાં એ વખતે BMW રહેતી, પણ ડૉક્ટર મનમોહન સિંહની પાસે પોતાની એક મારુતિ કાર રહેતી અને એ પોતાની મારુતિ 180ને જોઈને એટલા બધા હંમેશા એના પ્રત્યે આકર્ષિત રહેતા કે એવું પૂછતા કે મને આ ગાડીમાં ગમતું નથી, હું ત્યાં બેસી શકું. અને મારે એમને સમજાવવા પડતા કે આ દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા માટે છે, પણ એમને જ્યારે પણ જરૂર પડતી ત્યારે પોતાની મારુતિની એ કાર સામે નજર કરતા કદાચ એ પોતાને યાદ કરાવતા હતા કે આ ગાડીઓ છે એ પ્રધાનમંત્રીના પદ માટે છે. એ પોતે તો હંમેશાથી મિડલ ક્લાસ રહ્યા છે. એ હંમેશા વર્લ્ડ ક્લાસ રહ્યા. ડૉક્ટર મનમોહન સિંહ વર્લ્ડ બેંકમાં કામ કરવાથી માંડીને દેશમાં 1991માં LPG લાવવાથી માંડીને RBIના ગવર્નર રહેવાથી માંડીને એક સમયે હોકી પ્લેયર રહેવાથી માંડીને ડૉક્ટર મનમોહન સિંહના નામે અદ્ભુત અને અભૂતપૂર્વ ઇતિહાસ લખાયો છે. એમના સમયમાં જે નિર્ણયો લેવાયા એ આજે જ્યારે શાંતિથી યાદ કરીએ ત્યારે સમજાય છે કે ડૉક્ટર મનમોહન સિંહના ટેન્યોરમાં, એમના પ્રધાનમંત્રી તરીકેના સમયગાળામાં આ દેશના ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા જેના ફાયદા આપણને આજે ખાસા વર્ષો પછી સમજાઈ રહ્યા છે. 1991થી આર્થિક આઝાદી, PV નરસિમ્હા રાવ અને ડૉક્ટર મનમોહન સિંહ આ બે એવા પ્રધાનમંત્રીઓ રહેવાના છે કે જેમના હોવા વખતે ના કોંગ્રેસ પક્ષ એમનો પૂરો ફાયદો ઉપાડી શક્યું, ના દેશની રાજનીતિએ ક્યારેય એમને એ સ્થાન કે પદ આપ્યું જે ડિઝર્વ કરતા હતા. ડૉક્ટર મનમોહન સિંહની યાદમાં એમને સ્મરણાંજલિના સ્વરૂપે 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. અને રાષ્ટ્રીય શોકનો મતલબ એ છે કે આપણા ઘરમાં પણ કોઈ જો અંગત સ્વજનનું મૃત્યુ થાય તો ઘરમાં ગમે તેટલા મહત્વના પ્રસંગો કેમ ન હોય એ મોકૂફ રખાય છે અથવા એ રદ થઈ જાય છે. ડૉક્ટર મનમોહન સિંહનો શોક પાડવાનો મતલબ પણ એ છે કે જેટલા મહત્વના કાર્યક્રમોનું આયોજન દેશના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ હિસ્સામાં સરકારી આયોજન થઈ રહ્યા હતા એ બધા જ જે આયોજન છે એને રદ કરવામાં આવ્યા અને કાં તો મોકૂફ કરવામાં આવ્યા. કાંકરિયા કાર્નિવલની 25 તારીખે શરૂઆત થઈ હતી, 31 તારીખ સુધી આ કાર્નિવલ ચાલતો હોય છે, એ રદ કરાયો છે. પાવાગઢમાં થનારો કાર્યક્રમ પણ રદ થવાની પૂરી સંભાવનાઓ છે. પંચમહોત્સવ, ફ્લાવર શો જે શરૂ થવાનો હતો એ પણ થોડા સમય પછી શરૂ થવાનો છે. આ પ્રકારના જેટલા સરકારી આયોજનોનું જેટલા શહેરમાં આયોજન થઈ રહ્યું હતું, જેટલા રાજ્યોમાં આયોજન થઈ રહ્યું હતું એ બધું જ રદ થયું છે. કોંગ્રેસની કર્ણાટકના બેલગાવીમાં પરિષદ ચાલી રહી હતી, અધિવેશન, એનો પણ એક ઐતિહાસિક સમય રહ્યો હતો, એના અનુસંધાને જ થઈ રહ્યું હતું. કોંગ્રેસે પણ પોતાના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી AICC હેડક્વાર્ટર ત્યાંથી
ડૉક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા નીકળવાની છે. અંતિમ દર્શન માટે એમના શવને ત્યાં મૂકવામાં આવ્યું છે અને દેશ દુનિયામાંથી લોકો આવીને એમને અંતિમ દર્શન એમના કરી રહ્યા છે, અંતિમ વિદાય આપી રહ્યા છે. પીવી નરસિંહ રાવનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ સમય ખૂબ પેચીદો હતો અને કોંગ્રેસ પક્ષની અંદરની રાજનીતિ કેવી હતી એનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે કે દેશના ખૂબ અદ્ભુત અને અભૂતપૂર્વ પ્રધાનમંત્રી એમનો મૃતદેહ એઆઈસીસી હેડક્વાર્ટર ન આવે એના માટે કેટલા પ્રપંચો થયા હતા એનો પણ એક ઇતિહાસ છે. વર્તમાન પરિસ્થિતિ બદલાઈ છે. વર્તમાન પરિસ્થિતિ એટલી હદે બદલાઈ છે કે કોંગ્રેસમાં અત્યારે એ આંતરિક રાજનીતિ ખેંચતાણો નથી, કેમ કે ખેંચવા માટે કશું રહ્યું જ નથી. ભારતીય જનતા પાર્ટી પણ એ વાતને સમજે છે કે એ પૂર્વ પ્રધાનમંત્રી છે અને એટલે જ એ સંપૂર્ણ અદબ અને સન્માન સાથે એમને અંતિમ વિદાય મળવી જોઈએ. આ દેશ માટે એમણે ઘણું કર્યું છે. આ દેશમાં એમનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે. એટલે માત્ર એલપીજી એ જનરલ નોલેજનો પ્રશ્ન નથી, એના પછી ઊભી થયેલી કંપની અને કેવી રીતે ભારતમાં નવા નવા સ્ટાર્ટઅપ્સ થયા, નવા નવા બિઝનેસ આવ્યા. ભારત એક સમયે બજાર બન્યું. આપણે વિશ્વ માટે, વિશ્વના વેપારીઓ માટે દરવાજા ખોલ્યા. આપણે પણ દુનિયા તરફ નજર માંડવાની શરૂ કરી. આજે આપણે દુનિયાના હિસ્સા ખૂણા ખૂણામાં જઈને કોઈ પણ વેપાર કે ધંધો કરી રહ્યા છીએ. એના પાયા કે એના મૂળિયા છે 1991માં રોપાઈ રહ્યા હતા. આજે જ્યારે શાખાઓ બહાર આવે છે ત્યારે આપણને દેખાય છે કે આપણા બિઝનેસમેન દુનિયાના ખૂણે ખૂણામાં જઈને કામ કરી રહ્યા છે. દુનિયાના પ્રોજેક્ટ્સ છે ઇન્ફોસિસની પાસે છે કે બાકીની એવી ઘણી બધી કંપની પાસે છે, પણ એના મૂળિયા જ્યાં રોપાઈ રહ્યા હતા એ 1991ની એલપીજીમાં હતા, ઉદારીકરણની નીતિમાં હતા, પ્રાઇવેટાઇઝેશનને ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા, ગ્લોબલ બનવાના હતા, વૈશ્વિક બનવાના હતા. ભારત વૈશ્વિક બન્યું હતું. ભારત માત્ર બજાર નહોતું બન્યું, ભારત બજાર પણ બન્યું. દુનિયાભરની પ્રોડક્ટ્સ આપણે ત્યાં આવતી થઈ અને આપણી જે પ્રોડક્ટ છે એ પણ દુનિયામાં જતી થઈ. દેશમાં કોઈ પણ પ્રધાનમંત્રી રહ્યા હોય, કોઈ પણ પ્રધાનમંત્રી અત્યાર સુધીમાં, એટલે જવાહરલાલ નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધી, તમે જ્યારે એમનો ઇતિહાસ ખૂબ શાંતિથી જોવા જશો તો તમને ટીકા કરવા માટેના લાખ કારણ મળશે. પણ એ લાખ કારણોની વચ્ચે પણ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસેલો વ્યક્તિ આ દેશને ઈમાનદાર રહે છે. અને જ્યાં સુધી એ વ્યક્તિ દેશને ઈમાનદાર છે, પ્રામાણિક છે, પોતાના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે એ પ્રયત્નોમાં કચાશ રહી હોઈ શકે, તમને એનાથી લાખ વાંધા હોઈ શકે, તમને એમનાથી વૈચારિક પ્રશ્નો હોઈ શકે, પણ એ દેશ માટે તો પોતાની સમજ પ્રમાણે બેસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ડૉક્ટર મનમોહન સિંહે પણ પોતાના સમયમાં એ જ કર્યું. પીવી નરસિંહ રાવની એ ખૂબ મોટી શોધ હતા. ડૉક્ટર મનમોહન સિંહનું રાજનીતિમાં આવવું અને પ્રધાનમંત્રી બનવું એ જ એક ઇતિહાસ છે અને એ અનેરો ઇતિહાસ છે. એમના મહત્ત્વના કામોમાં આરટીઆઈ મારા દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વનું કામ છે, કેમ કે આજે પણ ઘણા બધા ન્યુસન્સ છે આરટીઆઈ એક્ટિવિસ્ટના અને બાકીની બધી સમસ્યાઓ છે, પણ છતાંય જાણવાનો હક, માહિતીનો હક એ બહુ જ મોટું હથિયાર છે. એના માટે એક સમયે આંદોલનો થયા હતા. એક સરસ મજાનું જાનને કા હક નામે એક ગીત બન્યું હતું જેમાં એ પ્રશ્ન પૂછાતો હતો કે મેરે હાથો કો એ જાનને કા હક રે, હાથોને કામ કેમ નથી મળી રહ્યું? મારા ગામને એ જાણવાનો હક છે કે ત્યાં રસ્તો કેમ નથી પહોંચ્યો? મારા ગામને એ જાણવાનો હક છે કે ત્યાં દવાખાનું કેમ નથી? એ બુઢી માને જાણવાનો હક છે કે શું કામ એના ભાગમાં દવા નથી આવતી? એ દરેક જગ્યાએ એ ખેત તલાવડી છે તો એમાં કોણ કૌભાંડ કરી રહ્યું છે, ક્યાં શું થઈ રહ્યું છે, બધું જાણવાનો હક છે. એ ટ્રાન્સપરન્સી સરકારી સિસ્ટમમાં જે રીતે આવી એ આરટીઆઈ થકી આવી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ ખૂબ મોટો અધિકાર છે જે ભારતીયોને એમના નાગરિક તત્વોમાં ઉમેરો કરતો હોય રીતે મળ્યો અને એનો સદુપયોગ કરવામાં આવે ત્યારે આજે પણ દેશના ખૂબ મોટા એક્સપોઝ એના મૂળમાં આરટીઆઈ હોય છે. તમે જ્યારે સતત આરટીઆઈ કરો ત્યારે તમને માહિતી મળતી હોય છે. આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન આપણને મળ્યું, આધાર મળ્યું, રોજગારની ગેરંટી મળી, ખૂબ બધા કામો છે. એનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે. એમના શાયરાના અંદાજથી માંડીને એમને કઈ રીતે યાદ કરવામાં આવ્યા છે, કરીએ એના પર નજર. विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है. अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा. एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा. एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी.
एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा।